Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિમાં બાકી રહેલા ઉદાહરણોનું સોલ્યુશન જોઈશું. તો ઉદાહરણ 2.13 થી સ્ટાર્ટ કરીને ઉદાહરણ 2.17 સુધીના ક્વેશ્ચન્સ આપણે આજે સોલ્વ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 2.13. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. એટલે આ સમઘન થઈ ગયો, બધી બાજુની લંબાઈ સમાન છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. ચલો હવે સમજો, ઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય. તો કે આપણે કોઈ સમઘન ધ્યાનમાં લઈએ તો તેની કુલ કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ. એક બાજુનું ક્ષેત્રફળ થાય L², તો 6 બાજુનું ક્ષેત્રફળ થશે 6L². એટલે આ પ્રમાણે હું સૂત્ર લખું. ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, ચલો A = હું લખીશ 6L². માટે A = 6 × L². ચલો L શું છે? 7.203². સાર્થક અંકોને ધ્યાનમાં લેવાના છે, એટલે અત્યારે હું ગુણાકાર પહેલાં જોઈશ શું છે. તો 6 × 7.203 ગુણ્યા મારે કરવાનું છે 7.203, કેમ કે 7.203 નો અહીંયા વર્ગ છે. ચલો અહીંયા સાર્થક અંકો કેટલા છે? 4. અહીંયા પણ સાર્થક અંકો કેટલા છે? 4. અહીંયા સાર્થક અંકો કેટલા છે? તો કે અનંત. શા માટે અનંત? કેમ કે A = 6L² સૂત્રમાં 6 છે એ કોઈ માપન નથી પણ ચોક્કસ સંખ્યા છે. એટલે જ્યારે પણ કોઈ પણ સૂત્રમાં કોઈ ચોક્કસ અંક આવતો હોય ત્યારે તેના સાર્થક અંકોને ધ્યાનમાં લેવા નહીં, અને અથવા લેવા હોય તો તેના સાર્થક અંકો અનંત છે તેમ માનવા. બરાબર? એટલે અત્યારે 6ના સાર્થક અંકો આપણે ધ્યાનમાં લેવાના નથી. આ બાકીની બે કિંમત હોય તેમાં જેના સાર્થક અંકો સૌથી ઓછા તે અત્યારે આપણે ધ્યાનમાં લેવાનું છે. અત્યારે તો બંનેના સરખા જ છે. કેટલા? 4. મતલબ એમ કે આપણો આન્સર છે એ 4 સાર્થક અંક સુધી હોવો જોઈએ. હવે આ હું ગુણાકાર કરીશ તો મને કિંમત મળશે 311.299254 મીટર સ્ક્વેર. કેટલા સાર્થક અંકો જોઈતા હતા? 4. તો 311 પોઈન્ટ, અહીંયા જુઓ, આ 2 સુધી મને જોઈએ છે રિઝલ્ટ, પણ 2 પછીનો નંબર છે એ 5 કરતાં મોટો છે. બરાબર? આ 2 પછીનો નંબર છે એ 9 છે, એટલે કે 5 કરતાં મોટો. 5 કરતાં મોટો અંક હોય તો આગળના અંકમાં 1નો વધારો કરવો. આપણે રાઉન્ડ ઓફના નિયમો પણ જોઈ ગયા છીએ, એટલે અહીંયા 3 આવશે. ચલો આ મને મળી ગયું સાર્થક અંકોને ધ્યાનમાં લઈને સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. બરાબર? હજુ આપણને કંઈક પૂછેલું છે કદ. તો હવે મેળવીએ ઘનનું કદ. ચલો કદ V બરાબર સૂત્ર શું થશે? L3. તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 7.203 નો ઘન થશે. અહીંયા પણ સાર્થક અંકો તો ત્રણેયમાં 4 જ રહેશે. L × L કરું પણ બધા માપ સમાન જ છે, અને બધામાં સાર્થક અંકો કેટલા છે? 4. તો ફાઇનલ રિઝલ્ટમાં પણ સાર્થક અંકો કેટલા હોવા જોઈએ? 4. હવે આ ગુણાકાર કરીશ તો મારો આન્સર આવશે 373.714 મીટર ક્યુબ. હવે સમજો 4 સાર્થક અંકો સુધી મારે જવું હોય તો આ પહેલાં 4 સાર્થક અંક થયા. પછીનો અંક છે એ 5 કરતાં નાનો છે. જુઓ 1 છે, 1 એ 5 કરતાં નાનો છે, મતલબ
આગળના અંકમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં. એટલે આપણો આન્સર બનશે 373.7 મીટર ક્યુબ. ચલો આટલું ક્લિયર હશે, બરાબર. એટલે ગુણાકાર અને ભાગાકારમાં સાર્થક અંકો કઈ રીતે નક્કી કરવા તેની એક તો થિયરી તમને આવડતી હોવી જોઈએ, પછી તમે દાખલાઓમાં તેનો ઉપયોગ કરી શકો. હવે સેમ એવો દાખલો અહીંયા પણ છે, જુઓ. ઉદાહરણ 2.14. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. એટલે 1.2 સેન્ટીમીટર ક્યુબ એ શું થશે? કદ. 5.74 ગ્રામ એ શું બની જશે? દળ. સાર્થક અંકોને ધ્યાનમાં લઈને તેની ઘનતા શોધો. હવે સમજો. ઘનતા બરાબર આપણી પાસે સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ચલો દળ કેટલું આપેલું છે? 5.74 ડિવાઈડ બાય કદ કેટલું છે? 1.2. હવે હું આ ભાગાકાર કરું 5.74 ડિવાઈડ બાય 1.2 તો મારો આન્સર આવશે 4.7833333333 આવ્યા કરશે, બરાબર. હવે સાર્થક અંકો કેટલા ધ્યાનમાં લેવા એ સમજો. કે જ્યારે આપણે દળની વાત કરતા ત્યારે કુલ સાર્થક અંકો કેટલા હતા? 3. કદની વાત કરતા ત્યારે કુલ સાર્થક અંકો કેટલા હતા? 2. બરાબર. નિયમ શું છે? ઓછામાં ઓછા સાર્થક અંકો જેમાં હોય તેટલા સાર્થક અંકો ફાઇનલ રિઝલ્ટમાં આવવા જોઈએ. હવે ઓછામાં ઓછા સાર્થક અંકો તમને અહીંયા જોવા મળશે 2. મતલબ ફાઇનલ રિઝલ્ટમાં પણ માત્ર 2 જ સાર્થક અંક સુધી જવાનું છે, આ 2 સુધી. તો તેના પછીનો અંક જુઓ, 5 કરતાં મોટો. 5 કરતાં મોટો છે એટલે આગળના અંકમાં 1નો વધારો થશે. એટલે તમારું ફાઇનલ રિઝલ્ટ બનશે એ 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. સાર્થક અંકોને ધ્યાનમાં લઈને આ રિઝલ્ટ મળે છે, બરાબર. એટલે તમારે એક્સપ્લેનેશનમાં લખવું હોય તો પણ લખી શકો કે અહીંયા દળના માપનમાં કુલ સાર્થક અંકોની સંખ્યા 3 છે અને કદના માપનમાં કુલ સાર્થક અંકોની સંખ્યા 2 છે. એટલે કે જ્યારે દળ અને કદનો ભાગાકાર કરવામાં આવશે ત્યારે અંતિમ પરિણામમાં માત્ર 2 જ સાર્થક અંકો હોવા જોઈએ, બરાબર. ઓકે, આ ઉદાહરણ 2.14 પૂરું. હવે જોઈએ ઉદાહરણ 2.15. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. 1/2 mv² = mgh, જ્યાં m પદાર્થનું દળ, v તેનો વેગ, g ગુરુત્વ પ્રવેગ અને h ઊંચાઈ છે. તો સાવ સિમ્પલ છે. આપણી પાસે જે સૂત્ર છે તે આપણે અહીંયા લખી દઈએ. 1/2 mv² = mgh. આને નામ આપી દઈએ સમીકરણ 1. હવે સૌથી પહેલાં સોલ્યુશન કરીએ ડાબી બાજુનું. તો ડાબી બાજુના પરિમાણ આપણે લઈએ તો પારિમાણિક સૂત્રને દર્શાવવા માટે આપણે સ્ક્વેર બ્રેકેટ કરીશું. ચલો 1/2નું પરિમાણ, આનું પરિમાણ હોય જ નહીં, કેમ કે એ એક સંખ્યા છે, માપન હશે તો તેનું પરિમાણ હશે કંઈક. ચલો mનું પરિમાણ થશે m1, બરાબર. અને વેગનું થશે L1t-1 પણ તેનો વર્ગ છે. એટલે પારિમાણિક સૂત્ર મળશે m1 L2t-2, બરાબર. હવે જમણી બાજુના પરિમાણ ચેક કરીએ. જમણી બાજુ છે mgh. ચલો mનું પરિમાણ m1, gનું પરિમાણ L1t-2
અને એચનું પરિમાણ L1. આવી રીતે જુઓ તો M1 Lમાં જુઓ બે જગ્યાએ તમને L જોવા મળે છે, એટલે આધાર સરખા તો ઘાતનો સરવાળો, એટલે 1 + 1 કેટલી ઘાત થશે? 2. એટલે અહીંયા થશે L2 અને T-2. બરાબર. તો હું આને સમીકરણ 2 નામ આપું, આને સમીકરણ 3 નામ આપું, તો ફાઇનલ હું લખી શકું કે સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી ½mv² = mgh થાય છે. જુઓ, ½mv² ના પરિમાણ શું મળે છે? m1 l2 t-2 અને mgh ના પણ m1 l2 t-2. માટે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, અથવા તો લખી શકો યથાર્થ છે. બરાબર, ક્લિયર છે? કોઈ પણ સમીકરણ તમારે પારિમાણિક દ્રષ્ટિએ ચકાસવું હોય તો સમીકરણની ડાબી બાજુના પરિમાણ ચેક કરો, જમણી બાજુના પરિમાણ ચેક કરો. જો બંને પરિમાણ સમાન થતા હોય તો આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બરાબર, ઓકે. આ થયું ઉદાહરણ 2.15. હવે આવીએ ઉદાહરણ 2.16 પર. ઉર્જાનો SI એકમ જૂલ એટલે કે kg/m²/s², અને તે જ રીતે વેગ માટે મીટર/સેકન્ડ, પ્રવેગ માટે મીટર/સેકન્ડ² છે. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે તમે ખોટા ઠેરવશો? M એ પદાર્થનું દળ સૂચવે છે. બરાબર, એટલે આપણી પાસે ટોટલ 5 સૂત્રો છે. 5 સૂત્ર આપણે ચેક કરવાના છે કે કયું પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, કયું ખોટું છે. બરાબર, સાવ સિમ્પલ છે. સૌથી પહેલાં તમે નક્કી કરો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. હવે કોઈ પણ ઉર્જા હોય, પારિમાણિક સૂત્ર સમાન છે. અને જે હમણાં જ આપણે મેળવ્યું m1 l2 t-2, કેમ કે ½mv² આપણને પણ ખબર છે, ½mv² શું છે? ગતિ ઉર્જા છે. તો તેનું પારિમાણિક સૂત્ર શું મેળવ્યું? m1 l2 t-2. અને જ્યારે આપણે પારિમાણિક સૂત્રો ભણતા હતા ત્યારે પણ મેં તમને કીધું હતું કે કાર્યનું તમારે પારિમાણિક સૂત્ર યાદ રાખી લેવાનું છે, અને કાર્યનું પારિમાણિક સૂત્ર એ જ કોઈ પણ પ્રકારની ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે. બરાબર, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણી પાસે ફિક્સ થઈ ગયું. બરાબર, આને નામ આપી દઈએ સમીકરણ 1. હવે આપણો ટાર્ગેટ શું રહેશે? A, B, C, D અને E આ બધા ક્વેશ્ચન માટે જમણી બાજુના પારિમાણિક સૂત્ર મેળવવાના. જો ગતિ ઉર્જા સાથે મેચ થતું હોય તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું, નહીતર ખોટું. તો સ્ટાર્ટ કરીએ. A, ગતિ ઉર્જાનું સૂત્રમાં શું આવે છે? જમણી બાજુ m²v³. જમણી બાજુ જુઓ તો m²v³ નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. m એટલે દળ, તો એનું થશે m1, પણ તેનો વર્ગ છે. v એટલે વેગ, તો l1 t-1 અને એનો ઘન છે. તો ફાઇનલ પારિમાણિક સૂત્ર મળે છે m1. સમજો, m1 ની 2 ઘાત એટલે m2 થઈ જશે. l1 ની 3 ઘાત એટલે l3 થશે, અને t-1 ની 3 ઘાત એટલે t-3 ઘાત થશે. સમજો આ બધું કઈ રીતે આવે છે? કેમ કે તમે આગળ ભણી ગયા છો, ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય. તો l1 ની 3 ઘાત, તો 1 × 3 એટલે આન્સર આવશે 3. બરાબર, ચલો આ પારિમાણિક સૂત્ર સમીકરણ 1 સાથે મેચ થાય છે? તો નથી થતું. બરાબર, આન્સર આપણે બધા એક સાથે છેલ્લે લખીશું. અત્યારે ખાલી ધ્યાનમાં રાખજો, અત્યારે આપણને ખબર પડી ગઈ કે આ પહેલું સૂત્ર છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. હવે જે બી હતું તેમાં જમણી બાજુ ચેક કરીએ. ½ mv². બરાબર,
તો હાફ mv સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર આપણે અત્યારે જ મેળવેલું હતું, અહીંયા જુઓ, બરાબર. ઓકે, તો આ બી આપણે મેળવી લીધું. હવે મેળવીએ સી. જો એ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હતું પણ બી પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. હવે સી મેળવીએ એમએ. ચલો, તો તેમાં જમણી બાજુમાં પારિમાણિક સૂત્ર મેળવવાનું છે એમ ઇન્ટુ એનું. એમનું પારિમાણિક સૂત્ર થાય કેપિટલ M1 અને એનું થશે L1T-2. આવી રીતે ફાઇનલ રિઝલ્ટ આપણને મળશે M1 L1T-2. કોનું પારિમાણિક સૂત્ર છે? આ બળનું, બરાબર. સમીકરણ એક સાથે મેચ થતું નથી, મતલબ આ પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. હવે મેળવીએ ડી. તો ડીમાં આપેલું છે તમને જમણી બાજુ 3/16 mv². હવે 3/16નું કોઈ પરિમાણ નથી, જેમ અહીંયા 1/2નું નહોતું. બાકી mv²નું જે પરિમાણ છે એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું. એટલે કે એમનું પરિમાણ રહેશે M1 અને વીનું હતું L1T-1 તેનો વર્ગ. યાદ રાખજો હા, વીનું L1T-1 કેમ આવ્યું? કેમ કે સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર માટે એક પ્રકારની લંબાઈ થઈ એટલે L1, નીચે સમયનું T1 ઉપર જશે તો T-1 થશે, બરાબર. એટલે આવા નાના નાના ડાઉટ્સ પણ આપણામાં રહેવા જોઈએ નહીં, બરાબર. કોઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ચલો, આ મળી ગયું M1 L2T-2, મતલબ કે આ સૂત્ર પાછું પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ઓકે, હવે ઈ ચેક કરીએ. હાફ mv² પ્લસ ma આપેલું છે, એટલે જમણી બાજુમાં બે ભાગ છે. તો પહેલાં હું હાફ mv² ચેક કરવા માગું, બરાબર. તો મને મળી જશે કે M1 અને વીનું L1T-1 તેનો વર્ગ, એટલે કે M1 L2T-2. પણ સાથે સાથે મારે MAનું પણ મેળવવું પડશે, કેમ કે સરવાળાથી એ પણ જોડાયેલું છે. M1 L1T-1, સોરી એ છે એટલે L1T-2. આ પારિમાણિક સૂત્ર મને મળે છે M1 L1T-2. હવે સમજો કે તમને જે આ સૂત્ર આપેલું છે તેમાં એકના પરિમાણ તમને જૂલ જેવા મળે છે, એટલે કે ઉર્જા જેવા, અને બીજાનું ન્યૂટન એટલે કે બળ જેવા. તો અલગ અલગ ભૌતિક રાશિઓનો સરવાળો આપણે ક્યારેય કરી શકતા નથી. આપેલા પણ મેં તમને ઉદાહરણ આપેલું કે તમે 5 કિલોગ્રામ વત્તા 10 મીટર ક્યારેય ના કરી શકો, કેમ કે આ દળનું માપન છે, આ લંબાઈનું માપન છે. તેવી રીતે અહીંયા જે હાફ mv² છે એ ઉર્જાનું માપન છે, અને ma છે એ બળનું માપન છે. બંને ભૌતિક રાશિઓ અલગ અલગ છે, એટલે સરવાળામાં હોઈ શકે નહીં. તેથી આ સૂત્ર પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, બરાબર. તો તમે ફાઇનલી આવું લખી શકો કે અહીં સૂત્રો કયા કયા યથાર્થ છે એ ચેક કરીએ. પહેલાં એ નથી, બી છે યથાર્થ, બરાબર. સી નથી પણ ડી છે. તો સૂત્રો બી અને ડી પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, બરાબર. હવે બીજું વિધાન લખીએ. સૂત્રો એ સી ઈ. જો એમાં શું પ્રોબ્લેમ છે
તો કે ગતિ ઉર્જાના પરિમાણ સાથે મેચ નથી થતું. સીમાં ગતિ ઉર્જાના પરિમાણ સાથે મેચ નથી થતું. અને ઈમાં 2 ભાગ હતા, બંને સરવાળાથી જોડાયેલા હતા, તેમાંનું એક મેચ થાય છે પણ એક મેચ નથી થતું. મતલબ એ સૂત્ર તો ખોટું જ થયું. બરાબર. આ પાછું મેચ થતા હતા એટલે આપણે એના રિઝલ્ટ લખી દીધા. ઓકે. તો સૂત્ર એ, સી અને ઈ બરાબર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, એટલે કે ખોટા છે, પણ પારિમાણિક દ્રષ્ટિએ. બરાબર. તો આ થયું ઉદાહરણ 2.16નું સોલ્યુશન. ક્લિયર છે આ બધું? હવે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ 2.17. ક્વેશ્ચન સમજો. એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળ, તેની લંબાઈ L, ગોળાના દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર આધારિત છે. આવર્તકાળ છે કોના પર આધારિત છે? એક તો લંબાઈ કીધું, એક ગોળાનું દળ અને એક ગુરુત્વ પ્રવેગ G પર આધારિત છે. બરાબર. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. હવે સમજો સોલ્યુશન આપણે કઈ રીતે કરીશું. આપણને એ ખબર છે કે આવર્તકાળ છે એટલે એક દોલન પૂરું કરતાં લાગતો સમય. એટલે આવર્તકાળનું પરિમાણ કોના જેવું હશે? સમય જેવું, એટલે કે ખાલી T1. બરાબર. હવે એ અત્યારે ખબર છે કે લંબાઈ દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોઈ શકે, પણ કઈ રીતે હશે એ ખબર નથી. વર્ગના સમચલનમાં હોય, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, ખાલી સમચલનમાં હોય, ખાલી વ્યસ્ત પ્રમાણમાં હોય, આપણને કંઈ ખબર નથી. ટૂંકમાં L, M અને Gની ઘાત આપણને ખબર નથી. તો ઘાત આપણે ધારી લઈએ. બરાબર. તો સ્ટાર્ટિંગ કરીએ. ધારો કે આવર્તકાળ T ચલે છે Lની A ઘાત, Gની B ઘાત, M પછી આપેલું છે એટલે Mની B ઘાત અને Gની C ઘાત. બરાબર. ટૂંકમાં A, B અને C 3 ઘાત આપણે ધારી લીધી. સમચલન દૂર કરવા માટે અચળાંક મૂકીએ એટલે કે Lની A ઘાત, Mની B ઘાત, Gની C ઘાત. સમીકરણ 1. હવે આપણો મેઇન ટાર્ગેટ શું હશે? ઘાત મેળવવાનો, A, B અને Cનું મૂલ્ય મેળવવાનું છે. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ આપણે લઈએ. બંને બાજુ પારિમાણિક સૂત્રો લેતા. ચલો, આ બાજુ સમયનું પરિમાણ થશે T1, એટલે હું આમ લખી શકું M0 L0 T1. K નું કોઈ પરિમાણ છે નહીં કેમ કે અચળાંક છે. L નું પરિમાણ થશે L1, તેની A ઘાત. M એટલે દળ, દળનું પરિમાણ M1, તેની B ઘાત. ગુરુત્વ પ્રવેગ G, કોઈ પણ પ્રકારના પ્રવેગ માટે પારિમાણિક સૂત્ર આવશે L1 T-2, તેની C ઘાત. ઓકે. બંને બાજુ સાથે લેતા જઈએ એટલે અહીંયા લખીશું પાછું M0 L0 T1. અહીંયા સમજો Mની કેટલી ઘાત આવશે? તો Mની ઘાત આવશે ખાલી B. બરાબર. Mની B ઘાત. Lની ઘાત કેટલી આવશે? તો A પ્લસ C, કેમ કે જુઓ અહીંયા A ઘાત છે, અહીંયા C ઘાત છે અને બંને જગ્યાએ L છે જ. તો અહીંયા થશે Lની A ઘાત, અહીંયા થશે Lની C ઘાત. આધાર સરખા એટલે ઘાતનો સરવાળો. બરાબર. હવે આગળ Tની કેટલી ઘાત થશે? તો T જુઓ એક જ જગ્યા પર છે, તેની ઘાત છે -2 અને તેની પાછી ઘાત છે C. ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર થશે એટલે -2 × C. બંને બાજુ MLT ફોર્મમાં આવી ગયું. બરાબર. તો હવે તમે ઘાત સરખાવી શકો. બરાબર.
તો હવે નેક્સ્ટ સ્ટેપ, બંને બાજુ ઘાત સરખાવતા. પહેલી જ ઘાત સરખાવો. ચલો આ બાજુ છે એમની બી ઘાત અને આ બાજુ છે એમની 0 ઘાત. તો આપણને પહેલું રિઝલ્ટ મળી જશે બી ઇક્વલ ટુ 0. ફર્સ્ટ રિઝલ્ટ અહીંયા જ મળી ગયું. બી ઇક્વલ ટુ 0 છે. બરાબર. સેકન્ડ હવે જ લઈએ તો આ લાસ્ટ સરખાવી શકાય. જુઓ ડાયરેક્ટ આપણને આન્સર મળે છે, એટલે કે -2c = 1 મળશે. -2c = 1 માટે c = થશે -1/2. બરાબર. હવે એક કામ કરીએ, વચ્ચે જે બાકી હતું તે સરખાવી દઈએ. l ની ઘાત સરખાવો તો a + c = આ બાજુ શું છે 0. તો આ થશે a + c = 0. c ની કિંમત મૂકી દો -1/2. -1/2 પેલી બાજુ જશે તો +1/2. એટલે આપણને a ની કિંમત મળે છે +1/2. બરાબર. 3 કિંમત મળી ગઈ a, b અને c ની. ત્રણેય કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી શકીએ હવે. બરાબર. તો અહીંયા લખીશું a, b અને c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો t આવર્તકાળ બરાબર k. પછી શું હતું, l ની a ઘાત હતી અને a નું મૂલ્ય છે 1/2. તો l ની 1/2 ઘાત થઈ. પછી શું હતું, m ની b ઘાત. ચલો b = અહીંયા મળેલું છે 0. તો m ની 0 ઘાત અને g ની c ઘાત. c બરાબર છે -1/2. તો અહીંયા મૂકી દો -1/2. અહીંયા જો સાબિત થઈ ગયું કે સાદા લોલકનો આવર્તકાળ છે તે નીચે લટકાવેલા ગોળાના દળ પર આધારિત નથી, કેમ કે દળની જુઓ 0 ઘાત આવે છે. બરાબર. માટે આપણે આવી રીતે લખી શકીએ, આવર્તકાળ t = k. l ની 1/2 ઘાત છે તો નીચે જશે તો g ની પણ 1/2 ઘાત થશે અને m ની 0 ઘાત = 1 તે લખવાની જરૂર નથી. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે આન્સર આવશે 1. બરાબર. ઓકે. તો આ બંનેને વર્ગમૂળમાં એક સાથે લઈ શકું એટલે t = મળશે k √l/g. કેમ કે 1/3 ઘાત એટલે શું થઈ ગયું, વર્ગમૂળ. હવે આ અચળાંક k શું છે એ આપણે પારિમાણિક દ્રષ્ટિએ ડિફાઇન કરી શકીશું નહીં, કેમ કે પારિમાણિક વિશ્લેષણની આ એક મર્યાદા છે કે અચળાંક વિશે માહિતી મળતી નથી. બરાબર. એટલે તમારે લખવું હોય તો લખી શકો કે અહીં અચળાંક k નું મૂલ્ય પારિમાણિક વિશ્લેષણની મદદથી મેળવી શકાતું નથી. બરાબર. એટલે અત્યારે આપણે નથી મેળવી શકતા, પણ પછી આપણે સૈદ્ધાંતિક રીતે k નું મૂલ્ય મેળવીએ છીએ. જ્યારે તમે દોલનો નામનો ચેપ્ટર ભણશો ત્યારે k નું મૂલ્ય આપણે મેળવીએ છીએ. બરાબર. એટલે અત્યારે લખી દઉં છું, સૈદ્ધાંતિક રીતે k = 2π મળે છે. માટે t = 2π √l/g થશે. ઘણી વખત એવું બને કે અચળાંક વિશે તમને ખબર હોય નહીં, તો પછી એઝ ઇટ ઇઝ k રાખી દેશો તો પણ ચાલશે. બરાબર. તો આ થયું ઉદાહરણ 2.17. ફરીથી રિપીટ કરાવું છું. જુઓ કે દોલનનો આવર્તકાળ આપણને ખબર હતી લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. એટલે આપણે ત્રણેયની એક ઘાત ધારી લીધી કે ધારો કે આવર્તકાળ છે તે લંબાઈની 1 ઘાત
દળની બી ઘાત અને ગુરુત્વ પ્રવેગની સી ઘાત પર આધારિત છે. બરાબર. સમચલન દૂર કરવા માટે એક અચળાંક મૂકી દીધો કે, પણ કે તમને ક્યાંય હેરાન પરેશાન કરશે નહીં, કેમ કે તેનું કોઈ પરિમાણ નહીં હોય. બંને બાજુ પારિમાણિક સૂત્ર લઈશું તો એક બાજુ સમયનું પારિમાણિક સૂત્ર મૂકશો, બીજી બાજુ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગનું. પછી તમે શું કરશો, પછીના સ્ટેપમાં તમે ઘાત સરખાવશો. ઘાત સરખાવશો એટલે તમને એ, બી અને સી ત્રણેયની કિંમત મળી જશે. આ ત્રણેયની કિંમત પાછી ક્યાં મૂકશો, સમીકરણ 1માં મૂકશો. એટલે ટી ઇક્વલ ટુ તમને મળી જશે k√L/g. પછી તમે લખી શકો સૈદ્ધાંતિક રીતે k ઇક્વલ ટુ 2π મળે છે. તો માટે ટી ઇક્વલ ટુ આપણો આન્સર આવશે 2π√L/g. ઓકે. તો અત્યારે આપણા ચેપ્ટર 2ના બધા જ ઉદાહરણો પૂરા થયા. હવે નેક્સ્ટ સેશનમાં તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. બરાબર. ત્યાં સુધી બની શકે તો આ બધા દાખલાઓની રિટન પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ.